નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ। સુરતમાં હેલ્મેટ એવરનેસ બાબતે વધુ એક કાર્યક્રમ યોજાયો। સુરતના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સુનોરા સોલાર કંપનીના સહયોગથી સુરત શહેર પોલીસ દ્વારા હેલ્મેટ એવરનેસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સુરતના શિક્ષકોને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે મોડિફાઈડ હેલ્મેટ વાનનું પણ જનજાગૃતિ માટે સુરત શહેર પોલીસ કમિશનરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત ટ્રાફિક ડીસીપી, એસીપી તથા પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા, તેમજ સુનોરા સોલાર કંપનીના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા। 250 થી વધુ શિક્ષકોને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા। સુરત શહેરમાં વધુમાં વધુ લોકો હેલ્મેટ પહેરતા થાય એ હેતુથી હેલ્મેટ એવરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તથા સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા સુરતના તમામ લોકોને હેલ્મેટ પહેરવા અપીલ કરવામાં આવી છે। અને બड़ी खुशी ની વાત છે કે લગભગ જો 96-97% લોકો જો હેલ્મેટ પહેરતા થઈ ગયા છે। અને અમે લોકો જોઈએ કે છેલ્લા એક માસના 15 ફરવરી 15 માર્ચ દરમિયાન અને એના પહેલે સરખામણીનો સમય જોઈએ તો લગભગ 60% જો હેડ ઇન્જરીઝના કેસીસ સિવિલ હોસ્પિટલમાં ઓછા આવ્યા છે, જો એક્સિડન્ટમાં વાહન અકસ્માતમાં થતા હતા। આપણે માટે બહુ ગૌરવની વાત છે કે લોકોના ડેથ બી બહુ ઓછા થયા, ઇન્જરી ખૂબ હેડ ઇન્જરી ઓછી થઈ અને અમારા સુરતી સલામત રહે આ આશયથી જો અમે લોકો હેલ્મેટના કાયદાની અમલવારી કરાવીએ છીએ તો અમે બધા લોકોને પહેલી વાત ખૂબ ખુશી છે, જો એના સુરતીસનો તમામ આભાર માનીએ છીએ કે આ લોકો આ પ્રકારના આપણે મદદ કરીને અમારા સુરતના લોકોને સેફ રાખે। બીજા આજે એના અનુસંધાને અમારા શિક્ષક મિત્રો જો આખા 12 મહિના અમે લોકોને મદદ કરતા હોય છે। અમે લોકો ક્યારે પણ બાળકો પાસે જઈએ છીએ સાયબર અવેરનેસ માટે, ગુડ ટચ બેડ ટચ માટે જો અલગ અલગ પેઇન્ટિંગના મારફતેથી અલગ અલગ ટ્રાફિકના થીમ ઉપર એના પાસે જો વાત કરવા માટે જઈએ છીએ। આ બધા શિક્ષક મિત્રો સતત જો અમે લોકો માટે જો એકદમ પાયા બને છે અને જો પૂરા માર્ગદર્શન આપે છે અને કડી બને છે પોલીસ અને બાળકોના વચ્ચે। તો એક આભાર તરીકે જો આજે 250 જેટલા હેલ્મેટના વિતરણ અમારા સુરત શહેરના શિક્ષક મિત્રોના વિતરણ કરવામાં આવી રહ્યા છે। મારું નામ પિયુષ વરિયા, હું સનોરા સોલારમાંથી આજે પ્રેઝન્ટ થયેલો છું અને સનોરા સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગ કંપની છે। આજે અમે એક 3D હેલ્મેટ આખું એક ન્યૂ કન્સેપ્ટ સાથે અમે ડિઝાઇન કરેલો છે જે લોકોને આપણે ઇન્ડિયન સિટીઝનને એવરી કોર્નર સુધી અમે મેસેજ પહોંચાડી શકીએ કે ભાઈ હેલ્મેટ જરૂરી છે, હેલ્મેટ તમારા માટે તો જરૂરી છે પણ તમારા ઘરના ભવિષ્ય માટે પણ જરૂરી છે। હેલ્મેટ વિતરણ આજે અમે જે સુરતના જે શિક્ષકો છે એવા લોકોને અમે વિતરણ કરવાના છે। આપણે સુરતના શિક્ષકોને સિલેક્ટ કરવાનું, પોલીસ કમિશનર અથવા જે સનોરા મેનેજમેન્ટ ટીમનું એવું બિલીવ હતું કે શિક્ષક છે એ એવરી મેસેજ એવરી ઘર સુધી પહોંચાડી શકે છે। ધેટ્સ વાય અમે સુરતના જેટલા બી શિક્ષકો છે બધાને રિક્વેસ્ટ કરવા માંગીએ છીએ કે તમે બી તમારા જે એક્સ્ટ્રા એક્ટિવિટી ટાઈમ્સમાં બી એક કેમ્પેન પ્રોગ્રામ રાખો કે હેલ્મેટને અવારનેસ આપો, લોકોને સ્ટુડન્ટોને અવારનેસ આપો, છોકરાને સમજાવો કે ભાઈ હેલ્મેટ તમારા મમ્મી પપ્પા માટે શા માટે જરૂરી છે। એક નાનો મેસેજ મારું એવું બિલીવ છે, મેનેજમેન્ટનું એવું બિલીવ છે કે इजीली टूंक समय में બધા घर સુધી પહોંચી શકે। फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है। अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो। સુરતમાં સ્પાની આડમાં અલગ અલગ જગ્યાએ કૂતણખાનાઓ ચાલી રહ્યા છે, ત્યારે મહિધરપુરા વિસ્તારમાં બરાનપુરી શાક માર્કેટ નજીક એક બિલ્ડિંગમાં સ્પાની આડમાં દેહ વેપાર ચાલી રહ્યો હતો, જે અંગેની ચોક્કસ બાતમીના આધારે મહિધરપુરા પોલીસ દ્વારા દરોડા પાડીને કાર્યવાહી કરવામાં આવી હતી। સ્પામાંથી 3 લલનાઓ, એક સ્પાનો સંચાલક અને ગ્રાહકને ઝડપી લેવામાં આવ્યો છે। મહિધરપુરા પોલીસે રેડ દરમિયાન સ્પાના સંચાલક પરિતોષ પરિમલ મંડલ અને સ્પાના એક ગ્રાહક સંકેતરામ ઘાટવાલને ઝડપી પાડ્યા હતા। સ્પામાં દેહ વેપાર માટે રાખવામાં આવેલી કુલ 3 મહિલાને મુક્ત કરવામાં આવી છે। આ મહિલાઓને આર્થિક નફાની લાલચમાં ફસાવી દેહ વેપારમાં ઉતારી દેવામાં આવતી હતી। હાલ મહિલાઓને મુક્ત કરાવીને સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રેડ દરમિયાન પોલીસે 48,610 નો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં રોકડ રકમ, મોબાઈલ અને અન્ય સામગ્રીનો સમાવેશ થાય છે। પોલીસે સ્પાના માલિકને વોન્ટેડ જાહેર કર્યો છે, તેના પર કાનૂની કાર્યવાહી હાથ ધરી છે। મહિધરપુરા પોલીસ સ્ટેશને પાસેથી જાણવા મળ્યું કે શહેરમાં આવા ગેરકાયદેસર ધંધા સામે સખત કાર્યવાહી કરવામાં આવશે। જો કોઈને આ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે જાણકારી મળતી હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે।
આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. જીએસટી ચોરીના કેસ મામલે સુરત ઇકોસેલ પોલીસને સફળતા મળી છે. સુરત ઇકોસેલ પોલીસે જીએસટી ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપીને મોહમ્મદ સુલતાન યુસુફ કાપડિયાની મુંબઈના મીરા રોડ ઉપરથી ધરપકડ કરી છે. વર્ષ 2024માં સેન્ટ્રલ જીએસટી વિભાગ દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચમાં જીએસટી ચોરીની ફરિયાદ નોંધવામાં આવી હતી. અગાઉ આરોપી મોહમ્મદ રઝા ગબરાનીની ધરપકડ કરાઈ હતી. ત્યારબાદ આ કેસની તપાસ સુરત ઇકોસેલને સોંપવામાં આવી હતી. સુરત ઇકોસેલ પોલીસે આ કેસમાં અગાઉ આરોપી મોહમ્મદ રઝા ગબરાનીની ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ તેની પૂછપરછ કરવામાં આવતા હાલ પકડાયેલા આરોપી મોહમ્મદ સુલતાન મોહમ્મદ યુસુફ કાપડિયાનું નામ સામે આવ્યું હતું. આ સમગ્ર જીએસટી ચોરીમાં બંને આરોપીઓએ અલગ અલગ પેઢીઓ ખોલીને ખોટા બિલો બનાવી ગેરકાયદેસરના નાણાકીય વ્યવહારો કર્યા હતા, જે થકી સરકારને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચ્યું હતું. તપાસ દરમિયાન કુલ રૂપિયા 1814 કરોડના ખોટા બિલો આરોપીઓએ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે ઇકોસેલ પોલીસે મોહમ્મદ સુલતાન યુસુફ કાપડિયાની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વર્ષ 2024ની સાલમાં સેન્ટ્રલ જીએસટીના અધિકારી દ્વારા ડીસીબીમાં ગુનો દાખલ કરવામાં આવે. એ ફરિયાદની હકીકત એવી છે કે સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓને ધ્યાનમાં આવેલ કે સુરતની અમુક પેઢીઓ કોઈપણ પ્રકારના માલની લેવડ દેવડ વગર બોગસ બિલો બનાવી અને ખોટા બિલો ઉપજાવી ખરીદ વેચાણના બિલો બનાવી અને સરકારના ટેક્સની ચોરી કરી રહી છે. આ અનુસંધાને તેઓના પ્રાથમિક ઇન્વેસ્ટિગેશનમાં આ વાતને સમર્થન મળતા તેમના અધિકારી દ્વારા ફરિયાદ આપી ગુનો દાખલ કરવામાં આવેલ. જે અનુસંધાને તપાસ દરમિયાન જે તે વખતે તુરત જ મોહમ્મદ રઝા ગબરાણી ભાવનગરનો જે આરોપી હતો એની ધરપકડ કરવામાં આવેલ અને ફરિયાદમાં 8 પેઢીઓ જે જણાવેલ હતી એ 8 પેઢીઓ સુરતની હતી. તે પૈકી પેઢીઓના જે ખોટા કરારો, ભાડા કરારો અને ખોટા પુરાવા ઊભા કરી આ પેઢીઓની રજિસ્ટ્રેશન કરવામાં આવેલ, જીએસટી નંબર લેવામાં આવેલ અને ત્યારબાદ ખરીદ વેચાણના ખોટા બિલો ઊભો કરવામાં આવેલ. તપાસ દરમિયાન આ મોહમ્મદ રઝા ગબરાણીને ભાવનગરથી ધરપકડ કરવામાં આવેલ અને તેના પૂછપરછ ઇન્ટ્રોગેશન દરમિયાન એવી હકીકત જાણવા મળેલ કે મુંબઈનો અન્ય આરોપી છે સુલતાન કાપડિયા અને ઇમરાન ઉર્ફે ડાયમંડ. આ 2 આરોપીઓએ પણ આ કાવતરામાં સામેલ થઈ અને પેઢીઓના સરનામા અને બીજી અન્ય પેઢીઓ કે જે કુલ 145 પેઢીઓ થાય છે, આ બધી પેઢીઓના ખોટા ભાડા કરારો, ખોટા પુરાવા ઊભા કરી રજિસ્ટ્રેશન કરાવી અને કુલ 1800 કરોડના ખરીદ અને વેચાણના બિલો ઊભા કરી સરકારની ટેક્સની ચોરી કરેલ છે. જે અનુસંધાને હાલનો આરોપી સુલતાન કાપડિયા કે જે મૂળ ભાવનગરનો રહેવાસી છે અને હાલ મુંબઈ રહે છે, એ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને એના દ્વારા જે બિલો બોગસ બનાવવામાં આવેલા એ અનુસંધાને હાલ રિમાન્ડ ઉપર છે, તપાસ ચાલુ છે. आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स. 5 से ज्यादा वैरायटीज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. સુરતમાં કોંગ્રેસ દ્વારા મોરચા સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 33% અનામત બિલ કેન્દ્ર સરકાર દ્વારા કેમ લાગુ કરાતું નથી તેવા સવાલ ઉઠાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. મહિલાઓએ નારેબાજી કરીને વિરોધ કરીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં લખાયું હતું કે ભારતમાં 33% અનામત બિલ સંસદમાં પાસ થઈ ગયું છે, છતાં તેનો અમલ કરવામાં કેમ નથી આવતો. સંસદના બંને ગૃહમાં મોદી સરકાર પાસે
પૂરતું સંખ્યાબળ અને વિરોધ પક્ષનું સમર્થન હોવા છતાં ભાજપ આ બિલને લાગુ કરતું કેમ નથી, જે ભાજપ અને એસએમસીની મહિલા વિરોધી માનસિકતાને ઉજાગર કરે છે. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ દ્વારા મહિલા સંગઠનની બહેનોની માંગ છે કે 33% મહિલા અનામત બિલ ઝડપથી લાગુ કરવામાં આવે. કોંગ્રેસની મહિલા નેતાઓએ કહ્યું કે ગુજરાતમાં મહિલા સુરક્ષાની મોટી વાતો અને વાયદાઓ કરવામાં આવે છે. ભાજપ દ્વારા આ બાબતે કોઈ પગલાં લેવામાં આવતા નથી. મહિલા સુરક્ષા, અત્યાચાર, બલાત્કાર, અનેક ક્ષેત્રોમાં થતી મહિલાઓના શોષણ સામે સરકાર દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવતી નથી તેવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ભાજપ આ બાબતે બિલકુલ નિષ્ફળ રહ્યું હોય તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. આપનું નામ? મારું નામ છે રહીસાબેન શેખ, મહિલા પ્રમુખ સુરત શહેર. જી, આજે આપ શું માંગ લઈને આવ્યા? અમે લોકો જે 33% અનામત બિલ જે પાસ તો થયેલું છે પણ અત્યાર સુધી અમલમાં આવ્યું નથી. મહિલા સુરક્ષાના લીધે જે અત્યાર સુધી અત્યાચારો મહિલા ઉપર થઈ રહેલા છે, શોષણ થઈ રહેલું છે અને ઘણા બધા બલાત્કારોના કેસો ગુજરાતમાં વધી રહેલા છે. એના લીધે મહિલા કોંગ્રેસ દ્વારા આજે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને ધરના પ્રદર્શન કરવામાં આવેલું છે. જી, કેટલી મહિલાઓ આજે પ્રદર્શનમાં જોડાઈ છે? આજે 30 થી 40 મહિલાઓ પ્રદર્શનમાં જોડાઈ હતી અને આવનાર દિવસમાં એના ઉપર કઈ અમલમાં જે 33% અનામત બિલ છે એ અમલમાં નહીં આવી શકે તો આના કરતા મહિલાઓ રોડ ઉપર આવશે. મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન આના કરતા વધારવામાં આવશે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંત દ્વારા કથિત રીતે કરાયેલી વિવાદિત ટિપ્પણીને લઈને આહિર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. આહિર સમાજના સભ્યો સુરતમાં એકઠા થયા અને દ્વારકાધીશ ભગવાન પર કરવામાં આવેલી આ ટિપ્પણીના વિરોધમાં નારા લગાવ્યા. તેઓએ આ વાત પર માફી માંગવાની માંગ કરી છે. આહિર સમાજના પુરુષો અને મહિલાઓ એકઠા થઈને ભગવાન શ્રીકૃષ્ણ વિશે કરવામાં આવી કેટલીક વિવાદિત ટિપ્પણીઓનો વિરોધ નોંધાવ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં લખાયેલા વિવાદ બાદ આની બીજી ઘટના સામે આવી છે, જેમાં એવા કથિત અને એડિટ થયેલા વિડીયોને લઈને વિરોધ પ્રદર્શિત કર્યો છે. જેમાં તે કહેવામાં આવ્યું છે કે દ્વારકાધીશ મહારાજે નિવાસ કરવા માટે પ્રાર્થના કરી હતી. આહિર સમાજના સુરત કોર્પોરેટર મનીષા આહિર અને જીતુ કાછડે જણાવ્યું કે સ્વામિનારાયણના સંત વિવાદિત નિવેદનથી આહિર સમાજમાં ભારે રોષ ફેલાયો છે. આથી સ્વામિનારાયણના સંતને માફી માંગવાની અપીલ કરવામાં આવી છે. જો આ માફી નહીં માંગવામાં આવે તો સંજોગોની જવાબદારી સ્વીકારવા માટે આહિર સમાજ તૈયારી રહેશે એવી ચીમકી આપવામાં આવી છે. મારે એટલું કહેવું છે કે હું પણ સ્વામિનારાયણ સંપ્રદાયની સાથે ઘણો ક્લોઝ છું. એના ધર્મપ્રેમી ભક્તો સાથે પણ એના સંપર્કમાં છું. મને એવું લાગે છે કે ધીમે ધીમે કોઈને કોઈ રીતે એ લોકો સ્ટ્રેટેજી બનાવી છે કે સનાતન ધર્મને નીચો અને હલકો પાડવો. આપણો જગતનો બાપ, અમારો જદુકુળનો બાપ કૃષ્ણ ભગવાન હોય કે શિવ હોય કે રામ હોય, એવા ઈષ્ટદેવોને 5000થી ઋષિમુનિની પરંપરાની હિન્દુ ધર્મની સંસ્કૃતિને આ લોકો 250 વર્ષના અંતે કેવી રીતે નિમ્ન કક્ષાએ જઈ અને હલકી ટિપ્પણી કરે છે. ત્યારે મારે કહેવું છે કે આ સ્વામિનારાયણના જે સ્વામી જે છે વેડ રોડના એ મનોરોગી માણસ છે અને અગાઉ જેમણે પણ ટિપ્પણી કરી છે ને મનોરોગી છે. મને લાગે છે કે આ લોકોની કોઈ ચાલ છે સ્વામિનારાયણ સંપ્રદાયને કોઈને કોઈ રીતે પોતે પોતાની રીતે કોઈની લીટી ટૂંકી કરવા માટે, પોતાની લીટી મોટી કરવા માટે કંઈ ને કોઈ સાજિશ છે અથવા ઉપરના ધર્મના જે ધુરંધરો બેઠા છે એમણે આવા સાધુઓને આવી વાતથી રોકવા જોઈએ. એ પોતાની પુસ્તકોમાં પણ નિમ્ન કક્ષાનું વર્ણન લખી અને દેવોને અપમાનિત કર્યા છે. ત્યારે સનાતન ધર્મ જાણે છે પણ ખૂબ ખમી ખાય છે. હિન્દુ ધર્મ એક ખમી ખાતો ધર્મ છે. હવે મને લાગે છે કે આની સામે ઉગ્ર થવાની જરૂર છે અને આવા મનોરોગી સાધુઓને રોકવાની જરૂર છે. જય દ્વારકાધીશ. હું મનીષા આહિર, હોસ્પિટલ કમિટી ચેરમેન. મને કહેતા ખૂબ જ દુઃખ થાય છે કે સ્વામિનારાયણ પંથના સંપ્રદાયના આ સંતો અવારનવાર સનાતન ધર્મને ટાર્ગેટ કરી વાણી વિલાસ અને બફાટ કરતા રહે છે. આ સંતોની માનસિકતા હલકી હોય કે મનોરોગી હોય એવું અવારનવાર આપણને દેખાય જ છે. ત્યારે ફરીવાર આ સંતોએ ગંભીર ભૂલ કરી છે. સર્વે સર્વા કે જેને પૂર્ણ પુરુષોત્તમ કીધા છે, જે જગતના નાથ છે અને જેના અમે સીધી લીટીના વારસદાર છે, એવા રાજાધિરાજ દ્વારકાધીશને આ વખતે આ સંતોએ ટાર્ગેટ કરી ખૂબ ગંભીર ભૂલ કરી છે. અમારો સમાજ, અમારો આહિર સમાજ એમની આ વાણીને સખત શબ્દોમાં વખોડે છે અને અમારી એક જ માંગ છે કે આપ સંતો
દ્વારકામાં જઈ અમારા પ્રભુ શ્રી દ્વારકાધીશના ચરણોમાં માથું ટેકાવી માફી માંગો અને જો આવું નહીં થાય તો આવનારા સમયમાં આ સંતોએ તૈયાર રહેવું પડશે ગંભીર પરિણામ ભોગવવા માટે. અમારી લાગણી પણ દુભાઈ છે. ત્યારે એક જ અમારી હાલ માંગણી છે અને વિનંતી છે કે આપ માફી માંગો અને પછી સમય જતો રહેશે તો અમે વિનંતી પણ નહીં કરીએ અને ગંભીર પરિણામ માટે તૈયાર રહેશો એવી અમારી ચેતવણી પણ છે. જય દ્વારકાધીશ. इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.